માર્ગ અને મકાન વિભાગ દાહોદ જિલ્લાના કાર્યપાલક ઇજનેર દ્વારા નદીના બ્રિજના રિપેરિંગ કામમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો। હિમાનીબેન શાહ કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગ દાહોદ નાયબ કાર્યપાલક ઇજનેરથી લઈ આજ દિન સુધી કાર્યપાલક ઇજનેર તરીકે ઘણા લાંબા વર્ષોથી પ્રમોશન લઈ દાહોદ જિલ્લાના આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા વિસ્તારમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર શ્રીની મહત્વાકાંક્ષી જિલ્લામાં નવીન વિકાસના કામોની અબજો રૂપિયાની ગ્રાન્ટો બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે। લીમડી ચાકલિયા અનાસ નદી બ્રિજ, લીમડી ચાકલિયા ખારવા બ્રિજ, લીમડી ચાકલિયા કાલી બ્રિજ, કંચુબર વાકોલ માછણ બ્રિજ, આ તમામ બ્રિજના મેન્ટેનન્સના ખર્ચાઓ કરી કરોડો રૂપિયા ચાલુ કરેલ છે। સદર કાર્યપાલક ઇજનેર ઈમાની શાહને દાહોદ જિલ્લાના વિકાસમાં કોઈપણ પ્રકારનો રસ નથી અને ગ્રાન્ટો વિકાસના કામોમાં વપરાયા વગર પરત રાજ્ય સરકાર શ્રીમાં પરત થાય છે। આવા બિનજવાબદાર અધિકારી શ્રીની મધ્ય ગુજરાતના આદિવાસી જિલ્લાઓ સિવાય સરકારશ્રીના બિનકાર્યક્ષમ વિભાગમાં બદલી કરવા માટે સ્થાનિક જનતામાં તેઓના વિરોધમાં ભારે રોષ છે। તેમજ હાલમાં ચાલતા વિકાસના કામોમાં સ્થળ નિરીક્ષણ કે કામોની ગુણવત્તા બાબતે તપાસ કરતા નથી અને વર્ગ 4ના કર્મચારીઓને સાઇડ કામોમાં સુપરવિઝન માટે મોકલી સરકારના વહીવટને લાંછન લાગે ત્યાં પ્રકારના કામો કરેલ છે। તો આ બાબતે રાજ્ય સરકારે થર્ડ પાર્ટી તપાસ કરાવી હિમાનીબેન શાહ કાર્યપાલક ઇજનેર શ્રી દાહોદના સમયકાળ દરમિયાનના દાહોદ જિલ્લાના તમામ તાલુકા કક્ષાના હલકી કક્ષાના બાંધકામ કરેલ કામોની તેમજ પુલના મેન્ટેનન્સના કામોમાં કરોડ રૂપિયાના સરકારશ્રીના ખોટા ખર્ચા કરી ગ્રાન્ટો ચાઉ કરેલો હોય, જેથી તપાસ તટસ્થ અને ન્યાયિક અધિકારી પાસે કરાવવા લોકમાંગ ઉઠી છે। આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થવાની ચીમકી ઉચ્ચારાઈ છે। આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભ્રષ્ટાચારી અધિકારી શ્રીની સરકારશ્રીને લાંછન લાગે તેવું જોવાઈ રહેલ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। તમારું નામ સાનુભાઈ। સાનુભાઈ, હા, અહીંયા જે આ અણાસ બ્રિજ છે એ ચાકલિયા મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો આ પુલ છે અને આ પુલને રિપેરિંગ કરવામાં આવ્યો છે। હા, રિપેરિંગ કરાવ્યો છે। આ બધું કર્યું છે ખરું ને? હા હા। એટલે આ પુલ છે ને જૂનો થઈ ગયો છે। આ છે ને વાહન અત્યારે બંધ કરી નાખ્યા છે, પુલ તૂટવાની સમાનતા છે। તો પછી આ રિપેરમાં કર્યું છે ને આમાં કામ બી હલકું કરી ગયા છે। તો આ કામ એકદમ હલકું કર્યું છે। હા, બિલકુલ હલકું કર્યું છે। તો તમે શું કહેવા માંગો, તંત્રને શું કહેવા માંગો છો તમે કે આ પુલ નવો બનવો જોઈએ। આ પુલ નવો બનવો છે હા, અને આની અંદર લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર થયું લાગી રહ્યું છે, કેમ કે પુલને જે કામગીરી કરી છે હલકી કરી છે। હા હા। તો તમે આમાં તમે શું કહેવા માંગો છો? અમે કશું નથી કરતા। કોક દાડા પુલ તૂટશે ને તો આ કેટલા માણસની દુર્ઘટના થાય કોઈ પતો નથી। નામ છે તમારું? કલર આયુષ કુમાર રમેશભાઈ। અચ્છા આયુષભાઈ, આજે આપણે અત્યારે પુલ પર ઊભા છે, કયો પુલ છે? કાળી નદી 2। કાળી નદી 2નો પુલ છે અને અહીંયા જે પુલ રિપેરિંગ કરવામાં આવ્યો હતો હા અને અહીંયા હલકી ગુણવત્તાનું કામ કરી ચૂક્યા છે। અહીંયા હા। તમારે શું કહેવા માંગો છો આ બાબતમાં? આ પુલ રિપેરિંગ કર્યો એમ કહીને આ પુલ બધો તૂટેલો જ હોય છે। કેટલો તૂટેલો છે પુલ? પુલ બધી જગ્યા પર તૂટેલો જ છે। આ દેખો, આ કામ બી કેવું કરેલું છે। અને અહીંયા આ પુલ ઉપર કેવા વાહનો, કેટલા વજનના વાહનો ચાલે છે? મોટી મોટી ટ્રકો નીકળે છે, મોટી મોટી ચાલે છે। તો આ પુલ તૂટવાની સંભાવના છે ને? સંભાવના છે। તમે જોઈ શકો છો આ દ્રશ્યમાં, આ વિડીયો છે, આ પુલના સળિયા પણ નીકળી ચૂક્યા છે આખા આખો પુલ તૂટેલો છે। આ કોઈ દિવસ આ પુલ તૂટી પડશે તો મોટી જાનહાનિ થઈ શકે તેવું અહીંયા ગામના નાગરિકોને કહેવું છે। તો પિયુષભાઈ, તમે તંત્રને શું કહેવા માંગો છો? આ પુલ સુધારવો જોઈએ આને, આ લોકોને। એટલે આ પુલ નવો બનાવવો જોઈએ સરકારને? હા, સરકારને નવો બનાવવો જોઈએ, પણ આ લોકો આવું કામ કરીને પૈસા ઉપાડી લે છે। એટલે જે અહીંયા જે તંત્ર છે, તંત્રના જે કર્મચારીઓ છે, જે એન્જિનિયરો છે, એ આ પુલના પૈસા ઉપાડી લે છે, કામગીરી કંઈ કરતા નથી।